નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રક્તદાન એ જ મહાદાન, આ સૂત્રને કરજણ વિધાનસભાના યુવાનોએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિથી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા સેવા પખવાડિયા અંતર્ગત કરજણમાં રક્તદાનનો એક નવો જ કીર્તિમાન સ્થાપિત થયો છે. વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા વિસ્તારમાં સેવા પખવાડિયા અંતર્ગત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જીવન જ્યોત બ્લડ સેન્ટર વડોદરા અને કરજણ તાલુકા નગર ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે 3 મહત્વના સ્થળોએ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞના પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અર્પણ ભટ્ટ, જિલ્લા મહામંત્રી શ્રીજી ઠક્કર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ પાર્થ શાહ તેમજ નગર ભાજપ પ્રમુખ વિજય ઠાકોર સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં કરજણ નગર ખાતા સ્થિત અરઈ હનુમાનજી મંદિર અને પોર ખાતે યુવાનો તેમજ ભાજપ કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ત્રણેય કેન્દ્રો પર થયેલા રક્તદાનની વાત કરીએ તો પોર ખાતે 35 યુનિટ, કરજણ નગર ખાતે 60 યુનિટ અને ખાધિયા ખાતે 57 યુનિટ મળીને કુલ 152 યુનિટ રક્ત એકત્રિત થયું છે. જ્યારે સમગ્ર સેવા પખવાડિયા દરમિયાન કરજણ નગર અને તાલુકા ભાજપ યુવા મોરચાના અવિરત પ્રયાસોથી કુલ અંદાજિત 275 યુનિટ જેટલું જંગી રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. જન્મજયંતિ અને એમની પુણ્યતિથિની વચ્ચે આપણે સેવા પખવાડિયું આપણે ઉજવતા હોય છે. ત્યારે વર્ષોથી ભારતીય જનતા યુવા મોરચાની આ સેવાકીય પ્રવૃત્તિ હંમેશા આપણે કોઈપણ અકસ્માતે કોઈપણ પરિસ્થિતિની અંદર બ્લડ દરેક વ્યક્તિને મળી શકે એ સામાજિક ભાવનાથી ભારતીય જનતા યુવા મોરચો એ આ પખવાડિયાની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરતો હોય છે. ત્યારે આજે નારેશ્વર ખાતે માન્ય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના સહયોગ અને એમના કાર્યાલય ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અમારા તાલુકા યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ શાહ, બંને મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહ અને રવિભાઈ, તમામની મહેનત આખી તાલુકા યુવા મોરચાની ટીમ એ લોકોએ 100થી પણ વધારે અને હજુ ચાલુ છે, હજુ 150 જેટલા યુનિટ એકત્ર થાય એવી કરજણ તાલુકા યુવા મોરચાએ વ્યવસ્થા અને ખૂબ સારું સામાજિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સમસ્ત કરજણ તાલુકા યુવા મોરચાની ટીમ, તમામ કાર્યકર્તાશ્રીઓ, મુખ્ય ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામને શુભકામના પાઠવીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વડોદરા જિલ્લામાં યોજાયેલા વિવિધ કેમ્પોમાં અંદાજિત 600 યુનિટ રક્ત એકત્રિત થયું છે. જેમાં સૌથી મોટો સિંહ ફાળો કરજણ વિધાનસભા વિસ્તારનો રહ્યો છે. આ અગાઉ નારેશ્વર ખાતે પ્રદેશ ભાજપ યુવા મોરચાના કેમ્પે જિલ્લા સ્તરે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ કરજણના યુવા મોરચાએ આ વ્યાપક અભિયાન થકી અગાઉના તમામ રેકોર્ડ તોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જેને લઈને કાર્યકરોમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કરજણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.